નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોજિકલ બ્રેન યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ચર્ચા કરી રહ્યા છે સર્વનામ વિશે. આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું છે દર્શક સર્વનામ, પુરુષવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ વગેરેના આપણે વિડિયો લેક્ચર મૂકેલા છે. તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ તેને લિંક ઓપન કરી અને તમે એ વિડિયો પણ જોઈ શકો છો. આજે મિત્રો આપણે ચર્ચા કરીશું કે સ્વવાચક સર્વનામ. આ સ્વવાચક સર્વનામ એટલે શું? તો કે જો સ્વ એટલે શું? તો કે સ્વ એટલે પોતાના માટે કોઈ શબ્દ વપરાય. તો અહીં છે કે જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાયને, જો આપણે પહેલો પુરુષવાચક જોયો છે એમાં ખાસ ધ્યાન રાખજો કે જે સર્વનામ છે કોઈ પુરુષવાચકની સાથે વપરાય તો ખરો જ, પણ વપરાયને તેને પોતાને ઓળખાવે. જો પોતે પેલા આપણે જોયું તો હું, તે, પેલો, આ વગેરે જેવા શબ્દો વાપર્યા તે પુરુષવાચકની અંદર તો હતા જ, પણ અહીંયા કીધું જો પુરુષવાચક સર્વનામની સાથે તો વપરાય, પણ વપરાયને તેને પોતાને ઓળખાવે, પોતાની જાતને પ્રદર્શિત કરે. સ્વ એટલે પોતે, જાતે, ખુદ, પંડે, પોતાની જાતની જો વિશેષતા દર્શાવતા હોય તો તે સ્વવાચક સર્વનામ કહેવાય. અર્થાત પોતાની જાત જેને આપણે સ્વ કહીએ છીએ, પોતાની જાતને સ્વ કહીએ છીએ, તેને આ સર્વનામ સૂચવે છે. તેથી તેને સ્વવાચક સર્વનામ કહે છે. સ્વવાચક એટલે પોતાનાપણું સૂચવનાર. જે વ્યક્તિ પોતાનાપણું, પોતાની જાત માટે ખુદ કઈ સૂચવતા એવા શબ્દો વાપરવામાં આવે તો આપણે એને કહી શકીએ કે આ સ્વવાચક સર્વનામ છે. આગળ જોઈએ મિત્રો, કે જેમ કે આપ્યું છે કે પોતાના માટે જ્યારે શબ્દ વાપરો ને ત્યારે વાપરી શકાય એક તો હું, પોતે, જાતે, પંડે, ખુદ, નિજ, હાથે, મેળે, આપ, આપોઆપ વગેરે જેવા સ્વવાચક સર્વનામો છે જે પોતાની જાત માટે વપરાય. ઘણાને છે કે આપોઆપ કામ થઈ જાય, મેં જાતે કામ કર્યું, મેં ખુદ કામ કર્યું. તો આવા જે શબ્દો છે પોતાની જાતને ઓળખાવવા માટે આ સ્વવાચક સર્વનામ મૂકી શકાય. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, ઉદાહરણ છે પહેલું કે મારું કાર્ય મારી જાતે જ કરું છું. અહીં તો મારું કાર્ય છે, પણ શું જો ખાલી એટલું કીધું હોત ને કે મારું કાર્ય જાતે જ કરું છું, જો મારું એક મૂક્યું હોત ને ખાલી, તો આપણે એવું કહી શકાત કે આ વ્યક્તિવાચક, સોરી પુરુષવાચક છે, કારણ કે પુરુષવાચકમાં આવે. પણ અહીંયા શું કર્યું કે મારું કાર્ય મારી જાતે જ કરું છું અને પોતાની જાત સાથે સરખામણી કરી, મારી જાતે એટલે પોતે, સ્વની ઓળખ આપી કે પોતાનું કાર્ય પોતે જ કરે છે. જો પોતાના દ્વારા પોતાના કાર્ય સૂચવાય છે ને તો આપણે એને સ્વવાચક કહેવાય. અધરવાઇઝ આપણે એને શું કહીએ તો એ પુરુષવાચકની અંદર ગણતરી થાય. પણ જ્યારે કોઈ કાર્ય કરે છે ત્યારે પોતાની જાતને સાથે ઇનબિલ્ડ કરે છે, ત્યારે એ પોતાની જાત સાથે ચર્ચાઓ કરે તો આપણે એમ કહી શકાય કે સ્વવાચક સર્વનામ છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ મિત્રો, કે તેના નિજ કર મસ્તકે ફેરવે છે. નિજ એટલે પોતાના, કર એટલે હાથ, મસ્તક એટલે માથા ઉપર ફેરવે છે. હવે તેના હાથ પોતાના માથે ફેરવતા, અહીંયા શબ્દ શું છે? નિજ. નિજ એટલે પોતાના માટે કોઈ શબ્દ વાપરે છે જે સ્વનો સૂચક છે, માટે આપણે એને કહી શકીએ કે સ્વવાચક સર્વનામ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, કે પોતાના કહેવાથી સમગ્ર મુદ્દો શાંત પડી ગયો. તો કોના કહેવાથી? તો પોતાના કહેવાથી. પોતે, ખુદ, જાતે, સ્વવાચક, વ્યક્તિ પોતે કહે છે માટે મુદ્દો શાંત પડી ગયો છે. તો પોતાના એ શબ્દ શું શાના માટે વપરાય? સ્વવાચક માટે. તો આપણે એને કહી શકીએ કે સ્વવાચક સર્વનામ છે. ત્યાર પછી ચોથો છે કે તેના હાથે જ પરીક્ષામાં નાપાસ થયો. અહીંયા શું છે? પરીક્ષામાં નાપાસ થયો, પણ પોતાની જાત માટે શું વાપર્યું છે? તેના હાથે જ, હાથે કરીને નાપાસ થયો, એટલે પોતે લખ્યું નહીં એટલે એનો કહેવાનો અર્થ કે પોતાની જાતને દર્શાવે કે એને હાથે કરીને નાપાસ થયો, તો અહીંયા સ્વવાચક સર્વનામ થશે. ત્યાર પછી જે આગળનો પાંચમું ઉદાહરણ, કે તેઓ જાતે જ એવરેસ્ટ સુધી પહોંચ્યા. હવે જો પોતે જાતે શું કર્યું? અહીંયા પોતાની જાત સાથે પોતે જાતે જ એવરેસ્ટ સુધી પહોંચ્યા, જાતે ખુદ પોતે કામ કર્યું. તો પોતાના માટે આપણે શું કહી શકીએ કે સ્વવાચક સર્વનામ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નવા વિડીયોમાં ફરી પાછા મળતા રહીશું. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.